નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। દિલ્હીમાં કિડની કૌભાંડ, ડોક્ટર સહિત 7ની ધરપકડથી એપોલો હોસ્પિટલમાં સનસનાટી। ઇન્ટેલ કંપની સાથે ગુજરાત સરકારની ભાગીદારી, એઆઈને આપવામાં આવશે વેગ। બેંગ્લોરમાં વિરાટ કોહલીના પબ વિરુદ્ધ એફઆઈઆર થતા સમગ્ર કર્ણાટકમાં ચકચાર। શ્રી એકેદોશી ભવન સ્કૂલમાં સનાતન હિન્દુ ધર્મના અપમાન અંગે જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવતી હિન્દુ સેના। હિન્દુ સેનાના આક્ષેપો પાયા વિહોણા હોવાનું જણાવતા એકેદોશી ભવન સ્કૂલના સિનિયર પ્રિન્સિપાલ। પોસ્ટ તંત્રના રેઢિયાળ વહીવટને કારણે પરેશાન થતા સેંકડો દ્વારકાવાસીઓ। હાલારની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારો મોબાઈલ નંબર 9825186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। દિલ્હી પોલીસે કિડની ટ્રાન્સપ્લાન્ટ રેકેટનો પર્દાફાશ કર્યો છે અને ડોક્ટર સહિત 7 લોકોની ધરપકડ કરી છે। આ મામલો દિલ્હીની એપોલો હોસ્પિટલનો છે। આ રેકેટમાં સામેલ લોકોના બાંગ્લાદેશ સાથે કનેક્શન હોવાની માહિતી સામે આવી છે। ધરપકડ કરાયેલી ડોક્ટર મહિલાનું નામ વિજયા કુમારી છે। તે દિલ્હીની એક મોટી હોસ્પિટલમાં કામ કરે છે। તેની મદદથી જ કિડની ટ્રાન્સપ્લાન્ટનો કાળો કારોબાર ચાલતો હતો। આ લોકો બાંગ્લાદેશથી ડોનર લાવતા હતા અને રિસીવર્સ પણ બાંગ્લાદેશના હતા। આરોપીઓ 2019થી આ રેકેટ ચલાવી રહ્યા હતા અને 2021થી 2023 વચ્ચે તેઓએ લગભગ 15 ટ્રાન્સપ્લાન્ટ કર્યા હતા। આ ગેંગ દરેક ટ્રાન્સપ્લાન્ટ ડોનરને 4 થી 5 લાખ રૂપિયા આપતી હતી। બીજી તરફ કિડની લેનારાઓ પાસેથી 25 થી 30 લાખ રૂપિયા વસૂલવામાં આવ્યા હતા। આ ગેંગમાં સામેલ લોકો બાંગ્લાદેશના જરૂરિયાતમંદ લોકોની લાચારીનો ફાયદો ઉઠાવતા હતા। અલ-શિફા નામની મેડિકલ ટુરિઝમ કંપની દ્વારા નકલી દસ્તાવેજો પર આ પ્રકારના લોકોને દિલ્હી બોલાવવામાં આવતા હતા। અહીં તેમને 4 થી 5 લાખ રૂપિયા આપીને કિડની લેવામાં આવતી હતી। બાદમાં કિડની જરૂરિયાતમંદોને રૂપિયા 25 થી 30 લાખ રૂપિયામાં વેચાતી આપવામાં આવતી હતી। ગુજરાત સરકાર અને જાણીતી કોમ્પ્યુટર કંપની ઇન્ટેલ કોર્પોરેશન વચ્ચે ભાગીદારીની શરૂઆત કરવામાં આવે છે। આ ભાગીદારીથી ગુજરાતને ડિજિટલ અર્થતંત્રમાં ઇનોવેશન અને ઇન્વેસ્ટમેન્ટ માટે હબ બનાવવાની દિશાના વિઝનને વેગ મળશે। નવી ઉભરતી ટેકનોલોજીસને ઇન્ટેલના પ્લેટફોર્મ પર આ ડિજિટલ રેડીનેસ પ્રોગ્રામ દ્વારા વિદ્યાર્થીઓ, વ્યવસાયિકો અને નાગરિકો માટે સુલભ બનાવીને રાજ્યમાં ડિજિટલ રેડીનેસને ઇન્ટેલ સાથે સંયુક્તપણે આગળ વધારવા રાજ્ય સરકારે આ પાર્ટનરશિપ કરી છે। ગુજરાતમાં આ પહેલની શરૂઆત ટેકનોલોજીકલ ઇનોવેશન અને આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાનો પુરાવો છે। આ ભાગીદારી ગુજરાતને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડિજિટલ ટેકનોલોજીમાં અગ્રેસર બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું પુરવાર થશે। કર્ણાટકની બેંગલુરુ પોલીસે મોડી રાત સુધી પબ ખોલવા સામે કાર્યવાહી કરી છે। ઘણા પબના મેનેજમેન્ટ સામે એફઆઈઆર નોંધવામાં આવી છે। ક્રિકેટર વિરાટ કોહલીની માલિકીનું પણ એક પબ છે। બેંગલુરુના એમજી રોડ પર 18 કોમ્યુન પબ છે। આ પબ વિરાટ કોહલીની માલિકીની છે। બેંગલુરુ પોલીસનું કહેવું છે કે 18 પબ સહિત અન્ય પબ સામે એફઆઈઆર નોંધવામાં આવી છે। એવો આરોપ છે કે પબ ઓપરેટિંગ અવર્સ પછી પણ મોડી રાત સુધી ચલાવવામાં આવી રહ્યા હતા। પોલીસે એમ પણ કહ્યું હતું કે પબને રાત્રે 1 વાગ્યા સુધી જ ખુલ્લા રાખવાની છૂટ છે। પબ આનાથી વધુ સમય સુધી ચલાવી શકે નહીં। એમજી રોડ પર સ્થિત 18 કોમ્યુન પબ ચિન્નાસ્વામી સ્ટેડિયમની નજીક છે। 6 જુલાઈના રોજ 18 કોમ્યુન પબના મેનેજર વિરુદ્ધ પબને ઓપરેટિંગ સમય કરતાં વધુ ચલાવવા બદલ એફઆઈઆર નોંધવામાં આવી છે। હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું એકેદોશી વિદ્યાલયનો વિશેષ રિપોર્ટ અને દ્વારકાની પોસ્ટ ઓફિસમાં હેરાનગતિ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ जीटीपीएल जामनगर न्यूज। विश्वास 100 सालों का, काम वही, नाम नया। જામનગરમાં જ્વેલરી વિશ્વનું નવલું નજરાણું।
પૂરી એક સદીના પારિવારિક જ્વેલરી શોરૂમના વિશાળ અનુભવ પછી અમારા માંડલિયા પરિવારનું નૂતન અને સ્વતંત્ર સાહસ. મંગલ પ્રારંભ તારીખ 7, 8 અને 9 જુલાઈ 2024. મંગલ સ્થળ મધુવન ગોલ્ડ ઓર્નામેન્ટ્સ, સેન્ટર પોઈન્ટ, ઇન્દિરા માર્ગ, જામનગર. આપનું આગમન એ જ મંગલ પ્રારંભ. આપ સર્વે સ્નેહીજનો, મિત્રો, શુભેચ્છકોને હાર્દિક આમંત્રણ છે. અમારો નૂતન શોરૂમ આપની તમામ જ્વેલરી જરૂરિયાતો પૂરી કરશે, જેમાં કલાત્મક ડિઝાઇનના ગોલ્ડ, સિલ્વર, ડાયમંડ, લેબ ગ્રાઉન્ડ ડાયમંડ, પ્લેટિનમના ઘરેણાં તેમજ હીરા જડિત અલંકારોની વિશાળ રેન્જ ઉપલબ્ધ છે. આ ઉપરાંત અમોએ વિકસાવેલ વિશેષ બ્રાન્ડ ડ્રીમ સ્ટોનના રાશિરત્ન સ્ટોન જ્વેલરી તેમજ યુવા વર્ગનું વિશેષ આકર્ષણ સિલ્વર ફેશન જ્વેલરીની અવનવી વેરાયટી મળશે. આપ મધુવન પરિવારમાં અન્ય પ્રકારે પણ જોડાઈ શકો છો, જેમ કે મધુવન ફાઇન ગોલ્ડ અને મધુવન પ્લસ જેવી એસઆઈપીની જેમ સ્કીમમાં જોડાઈને સુવર્ણધારક બની શકો છો. મંગલ પ્રારંભ તારીખ 8-9 જુલાઈ 2024. મંગલ સ્થળ મધુવન ગોલ્ડ ઓર્નામેન્ટ્સ, સેન્ટર પોઈન્ટ, ઇન્દિરા માર્ગ, જામનગર. શું આપ લખી કે વાંચી શકો છો? શું આપ જોબ શોધી રહ્યા છો? શું આપ પોતાનો બિઝનેસ કરવા માંગો છો? તો જામનગરમાં છેલ્લા 40 વર્ષથી ટેકનિકલ શિક્ષણમાં પ્રખ્યાત નામ એટલે SCIT ટેકનિકલ કોલેજ, જે આધુનિક સુવિધાઓ અને મશીનરી સાથે હાઈલી સર્ટિફાઈડ એક્સપિરિયન્સ ફેકલ્ટી દ્વારા 12,000થી વધુ સ્ટુડન્ટ્સને આત્મનિર્ભર બનાવવામાં આવ્યા છે. SCIT ટેકનોલોજી કોલેજમાં આપ શીખી શકો છો મોબાઈલ રિપેરિંગ એન્ડ ડાઉનલોડ શીખો માત્ર 1 મહિનામાં, મોટર રિવાઇડિંગ શીખો માત્ર 2 મહિનાનો કોર્સ, અને વાયરમેન ઇલેક્ટ્રિકલ શીખો માત્ર 2 મહિનાનો કોર્સ, અને ફ્રીજ એસી રિપેરિંગ કોર્સ શીખો માત્ર 1 મહિનાનો કોર્સ, અને કોર્સ દરમિયાન અન્ય કોઈ ખર્ચ કરવો પડતો નથી. તો ચલો વાત કરીએ SCIT ટેકનિકલ કોલેજની વિશેષતાઓની. અદ્યતન સાધનોથી સુસજ્જ લેબ, સેન્ટ્રલી એસી લેબ, 100% ગેરંટેડ કોર્સ, ફાયદો ન થાય તો મફત રિવિઝન, કોર્સ પૂરો થયા બાદ સર્ટિફિકેટ, લોજિંગ અને બોર્ડિંગની વ્યવસ્થા. દરેક કોર્સ માટે પાર્ટ ટાઈમમાં કરી શકાય છે. કોર્સ કર્યા બાદ ડાયરેક્ટ બિઝનેસ કરી શકો છો. સરળ થિયરી, વધુ પ્રેક્ટિકલ, લાઈફ ટાઈમ માર્ગદર્શન, સ્ટડી મટીરિયલ તથા પ્રેક્ટિકલ ટૂલ્સ સંસ્થા દ્વારા વિષય મુજબ ફ્રી આપવામાં આવે છે. તો પછી રાહ શેની? ફ્રી કન્સલ્ટન્સી માટે અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો અથવા ઓફિસની મુલાકાત લો. અમારું એડ્રેસ છે 140 પ્રથમ માળે, સિટી આર્કેટ, DSP બંગલાની બાજુમાં, જામનગર. નમસ્કાર મારા વાલા જામનગરના લોકો, શું તમે પણ એકદમ ઓથેન્ટિક ગુજરાતી ફૂડ ખાવાના શોખીન છો અને શોધી રહ્યા છો એવી રેસ્ટોરન્ટ જેનું ફૂડ ખાઈને જામનગરીઝ રાજી રાજી થઈ જાય? તો મારી સાથે આજે જ પધારો ધી ફન રેસિડેન્સી. અહીંયા તમને મળી રહેશે 70 થી વધુ પકવાનો એન્ડ હા, આપણા સૌનું ફેવરિટ આમ રસ્તો લાજવાબ છે, જેમાં પૂરણ પોળી સહિત 3 સ્વીટ, 2 ફરસાણ, 1 ચાટ, 4 સબ્જીમાં 1 પંજાબી, 1 ઊંધિયું, દાળ, કઢી, રાઈસ, રોટી, પૂરી, છાશ, પાપડ, સલાડ, અથાણું, ચટણી અને જમ્યા પછી મીઠું મધુર પાન તો ખરું જ. આ ગુજરાતી થાળી જમશો ત્યારે જમાવટ થઈ જશે. મહેમાનોને લઈને આવો તો મજા પડી જશે. અહીંયાનું ફૂડ ક્વોલિટી એન્ડ હાઇજીન ને તો સૌપ્રથમ રાખવામાં આવે છે. તમારા જામનગરીઝ, વોટ આર યુ વેઇટિંગ ફોર? હું તમને આજે જ રિકમેન્ડ કરું છું, તમે મુલાકાત લ્યો. ધ ફન રેસિડેન્સી, JCR, ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડ, ઠેબા ચોકડી, જામનગર.
જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બી ઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 86 006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના એકે દોશી ભવન્સ વિદ્યાલયમાં ધોરણ 9 થી 11ના છાત્રો તથા છાત્રાઓને પ્રાર્થના બાદ મહાદેવ હર અને જય શ્રી રામના નારા બોલાવવામાં આવે છે. આ અંગે સ્કૂલના જુનિયર પ્રિન્સિપાલ અને એક શિક્ષિકાએ વિદ્યાર્થીઓને સૂચનાઓ આપતા અને ક્લાસ બહાર ઉભવાની સજા આપતા આ મુદ્દે જામનગર હિન્દુ સેનાના કિશન નંદા અને યુવા વિભાગના પ્રમુખ હર્ષ ભાનુશાળીની આગેવાની હેઠળ જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. આ તકે હિન્દુ સેનાના મુખ્ય કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે સનાતન હિન્દુ ધર્મનું આ સંસ્થા દ્વારા અપમાન કરવામાં આવે છે તેમજ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા હોય માનસિક ટોર્ચરિંગ પણ આ સ્કૂલના જુનિયર પ્રિન્સિપાલ ક્લેરા બરેટો અને શિક્ષિકા રાખી રોકરિયા દ્વારા થઈ રહ્યું છે. વિદ્યાર્થીઓને ન્યાય મળે તે બાબતે આ સ્કૂલ પર યોગ્ય કાર્યવાહી કરવા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે. આ તકે હિન્દુ સેનાના અગ્રણી કિશન નંદા અને વિદ્યાર્થી જીત નાગદેવે જીટીપીએલ જામનગર ન્યૂઝને આવેદનપત્ર અંગે કેટલીક વિગતો આપી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. આજરોજ અમે હિન્દુ સેના દ્વારા ડીઈઓ સાહેબને એક આવેદન આપ્યું છે. આ આવેદનમાં મેં જણાવ્યું છે પટેલ કોલોની વિસ્તારમાં ભવન્સ નામની એક ખાનગી શાળા આવેલી છે. આ શાળામાં વિદ્યાર્થીઓને જય શ્રી રામ અને મહાદેવર બોલવા પર માર મારવામાં આવે છે તથા સજા આપવામાં આવે છે. તો આ કેટલી હદે યોગ્ય છે? જ્યારે જય શ્રી રામ અને મહાદેવર બોલવું તે આપણી ભારતીય પરંપરા છે અને વિદ્યાના મંદિરમાં આવું કૃત્ય જરાય અસહનીય છે. તો અમે ડીઈઓ સાહેબને અમે આવેદન આપ્યું છે અને કહ્યું છે કે જો આ કૃત્યો પર કડકથી કડક કાર્યવાહી નહીં થાય તો અમે હિન્દુ સેના ભવન સ્કૂલમાં ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશી અને આ આંદોલનમાં જે કાંઈ થશે તેની જવાબદારી ભવન સ્કૂલની અને ત્યાંના જુનિયર પ્રિન્સિપલ ક્લોરા મેડમ અને જે શિક્ષિકાએ વિદ્યાર્થીને માર માર્યો છે તે રાખી મેડમની રહેશે. જય શ્રી રામ. હું 11મા ધોરણમાં છું. ભવન સ્કૂલ રાખી ટીચર નામના ઇંગ્લિશના ટીચર છે. એને અમે બધાએ જય શ્રી રામ બોલ્યા તો મને માર્યું અને બીજે દિવસે સ્કૂલે ગયા તો મારા ગ્રુપના મારા ભાઈબંધોને પાછળ બેસાડ્યા અને મને બહાર કાઢી મૂક્યો અને પછી ખોટી રીતે હેરાન કરતા હતા કે એલસી આપી દેશું ને આવું કરશું એવું કહેવામાં આવ્યું છે અમને. ભવન શ્રી એકે દોશી વિદ્યાલયમાં જય શ્રી રામના નારા અને મહાદેવ હર બોલવા બાબતે આ સ્કૂલના જુનિયર પ્રિન્સિપાલ અને શિક્ષિકા ઉપર આ સ્કૂલમાં ધોરણ 11માં અભ્યાસ કરતો વિદ્યાર્થી જીત નાગદેવે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમજ હિન્દુ સેનાના કાર્યકર્તાઓ દ્વારા આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારીને ભવન શ્રી એકે દોશી વિદ્યાલયના વિરોધમાં આજે મંગળવારે સવારે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જેના ભાગરૂપે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ વધુ માહિતી એકઠી કરવાના ભાગરૂપે ભવન શ્રી એકે દોશી વિદ્યાલયની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ઇંગ્લિશ મીડિયમના સિનિયર પ્રિન્સિપાલ ધર્મેશ વીછીએ જણાવ્યું હતું કે હિન્દુ સેના અને વિદ્યાર્થી જીત નાગદેવ દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા છે તે તદ્દન પાયાવિહોણા છે. આ સ્કૂલમાં હિન્દુ ધર્મના દરેક તહેવાર સારી રીતે ઉજવવામાં આવે છે. પ્રિન્સિપાલે આ વિદ્યાર્થી અંગે પણ એવું જણાવ્યું હતું કે જીત નાગદેવ નામનો આ વિદ્યાર્થી ધોરણ 11 ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કરે છે. આ વિદ્યાર્થી થોડો વધુ પડતો રમતિયાળ હોવાને કારણે વારંવાર ફરિયાદો અમારા સુધી આવે છે, જેને કારણે ક્લાસરૂમના શિક્ષિકાઓ દ્વારા પણ આ વિદ્યાર્થીને પોતાની કાર્ય પદ્ધતિ બદલાવવા માટે સમજાવવામાં આવે છે. પરંતુ આ વિદ્યાર્થી ક્લાસરૂમના કોઈ શિક્ષિકાના કહ્યામાં રહેતો નથી. આજે આક્ષેપો થયા છે તે માત્ર અમારી સ્કૂલને બદનામ કરવાની ભાવનાથી થયા હોય તેવું પ્રથમ નજરે દેખાય છે. આ અંગે અમે પણ જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવાના છીએ. જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા સિનિયર પ્રિન્સિપાલ ધર્મેશ વીછી સાથે થયેલ પ્રશ્નોત્તરીના આ રહ્યા મુખ્ય અંશો. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે.
આજે અમે લોકો ભવન શ્રી A.K. દોશી વિદ્યાલય ખાતે આવ્યા છીએ. ખાસ કરીને સવારે હિન્દુ સેના દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ સ્કૂલને વિરુદ્ધમાં આપવામાં આવ્યું છે. ખાસ કરીને એટલા માટે આપવામાં આવ્યું છે અને ખાસ કરીને વિદ્યાર્થી પણ એમાં સામેલ હતા, કારણ કે સનાતન હિન્દુ ધર્મનું અહીંયા આ સ્કૂલની અંદર અપમાન કરવામાં આવે છે એવી એનો એક લેટરની અંદર એક આક્ષેપ છે. ડીઓ સાહેબને આ બાબતની રજૂઆત કરવામાં આવી છે. અને ખાસ કરીને જય શ્રી રામ નારા જે વાત આવે છે, હવે છોકરાઓ જે પ્રમાણે ટીવી જોવે, સોશિયલ મીડિયા જોવે, તો એની હિસાબે જય શ્રી રામ નારો પણ અહીં બોલાવે છે. તો અને ખાસ કરીને હર હર મહાદેવ પણ બોલાવે છે. એ બધી વાત અહીંયા આ સ્કૂલની અંદર વિરોધ થાય છે એવો એક હિન્દુ સેનાનો એક આક્ષેપ હતો. તો એની બાબતમાં થોડાક ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરવા માટે કે ભાઈ સ્કૂલમાં ખરેખર શું થઈ રહ્યું છે એ બાબત જાણવા માટે અમે લોકો જીટીવીએલ જામનગર ન્યૂઝની ટીમ પણ અહીંયા સ્થળ ઉપર આવી છે. અને ખાસ કરીને ધોરણ 11માં ઇંગ્લિશ મીડિયમની અંદર આ વિદ્યાર્થી ભણે છે, જેનું નામ છે જીત નાગદેવ, કે જે સ્કૂલનો વિદ્યાર્થી છે. અને ખાસ કરીને જે એમના પ્રિન્સિપાલ છે ઇંગ્લિશ મીડિયમના સિનિયર પ્રિન્સિપાલ છે ધર્મેશ વિચ્છી, આપણી સાથે જોડાયેલા છે. આપણે એમને પૂછશું. અને આ જે સ્કૂલ છે એની લગભગ લોઅર કેજીથી લઈ અને ધોરણ 12 સુધી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ લગભગ 7,000 વિદ્યાર્થીઓ આ સ્કૂલની અંદર અભ્યાસ કરે છે. ભાનુભાઈ દોશી જે તે સમયે અત્યારે તો સ્વર્ગવાસ થઈ ગયા છે, પણ એમનું એ બહુ મોટું નામ હતું અને આ સ્કૂલનું એની સ્થાપના પણ એમણે જ કરી છે. અને આજે આ પ્રમાણે જો વિવાદ ઊભો થયો છે, આ સ્કૂલ વિવાદમાં આવી છે, તો અમે એ વાત લઈને આવ્યા છે. અને ખાસ કરીને આ સ્કૂલના જે પ્રિન્સિપાલ છે એવા ધર્મેશ વિચ્છી આપણી સાથે જોડાયેલા છે. આપણે એમને પૂછશું કે સાહેબ, જે પ્રમાણે તમારા ઉપર આક્ષેપ થયો છે કે જય શ્રી રામનો નારો એ બોલાવવા નથી દેતા, તમે જો કાંઈ એ બોલવાનો પ્રયત્ન કરે તો તમે એના ઉપર પેનલ્ટી લગાડો અથવા તો એને છૂટા કરવાની વાત આવે અથવા એને ટીસી આપી દેવાની વાત કરે છે, આ બધી વાત શું છે? આ વાત તદ્દન ખોટી છે. અમારી શાળામાં રોજ સવારે પ્રાર્થનામાં રેગ્યુલર હનુમાન ચાલીસા બોલવામાં આવે છે અને દરેક વિદ્યાર્થી જે છે એ સર્વધર્મ જે છે એ પાળે છે. ક્યારેય કોઈ આ બાબતની અંદર કોઈ ટીચરે અથવા કોઈએ પણ આવી રીતે નારા બોલાવવા માટે ક્યારેય કોઈ વસ્તુનો વિરોધ કરેલો નથી. આ તમામ વસ્તુ જે છે એ ઉપજાવેલી હોય એવું મને લાગે છે. ખાસ કરીને તમારા જે જુનિયર પ્રિન્સિપાલ છે, જે ક્લેરા મેડમ તરીકે ઓળખાય છે, તો એ પણ એક ક્રિશ્ચન ધર્મમાંથી આવે છે. અને એક તમારા રાખી રોકરિયા મેડમ છે, એ પણ આ વિદ્યાર્થીઓ એનું નામજોગ આ લેટરની અંદર એમને આ બાબતનો આક્ષેપ કર્યો કે આ બંને લોકો અમને રોકે છે અને આ બાબતમાં એ સનાતન હિન્દુ ધર્મનો વિરોધ કરે છે. આ વાત પણ તદ્દન ખોટી છે. સૌથી પહેલાં વાત કરીશ ક્લેરા મેડમની. ક્લેરા મેડમ ક્રિશ્ચન છે, પણ આપણા હિન્દુ ધર્મના જેટલા પણ તહેવારો છે જ્યારે પણ ઉજવાય છે ત્યારે તે વિદ્યાર્થીઓની સાથે રહ્યા છે. અમે પણ ક્યારેય કોઈ મંદિરે દર્શન કરવા જાય તો ત્યારે એ અમારી સાથે જ હોય છે. એવું ક્યારેય નથી લાગ્યું કે એ ક્રિશ્ચન છે અને આપણે લોકો હિન્દુ ધર્મ પાળીએ છીએ. અમારી સ્કૂલની અંદર તમામ તહેવારો જ્યારે ઉજવવામાં આવે ત્યારે એ સૌથી વધારે અગ્રેસર હોય છે. બીજા રાખી મેડમ છે, એ ખૂબ જ ધાર્મિક છે અને એ આજે જ પોતે જે છે એ જાત્રા કરવા માટે ગયા છે. એટલે ધર્મ બાબત આ બેય મેડમ જે છે એ ક્યારેય આવા પ્રકારનું પગલું ભળે એ વસ્તુ આપણે માન્ય રાખતા નથી. પણ આ જીત નાગદેવ જે વિદ્યાર્થી ધોરણ 11 ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કરે છે, એમણે આ ખુલ્લો આક્ષેપ કર્યો છે. અમને લોકોને મીડિયાને સ્પીચ પણ આપી જાય સવારે. ને તમે કહો જ્યાં સાહેબ, તમને બીજું કહી દઉં કે સાહેબ આગ લાગે ત્યાં ધુવાળો નીકળે. હાવ કાંઈ 100% થોડીક વાત ઉપજાવી કાઢેલી હોય. આ તદ્દન ઉપજાવેલી જ વાત છે. જો એને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હોય તો એ પહેલાં મારી પાસે આવવું જોઈએ. જ્યારે મારી પાસે પણ એ આ બાબતને લઈને ક્યારેય આવ્યો નથી. આ ઉપરાંત એના વાલીએ આ બાબત માટે થઈને મારી સાથે કોઈ સંપર્ક કરેલો નથી. અને ઇવન હિન્દુ સમાજના જે સંગઠન છે એ લોકોએ પણ મારી સાથે આ બાબત ક્યારેય કોઈ વાત નથી કરી. એ લોકો ડાયરેક્ટ ડીઓને જે છે આવેદન દેવા માટે ગયા છે. એટલે આ વસ્તુથી અમે લોકો સતત અજાણ છીએ. અને આ વસ્તુ બની હોય તો કાં તો વિદ્યાર્થીએ અને કાં તો વાલીએ પહેલાં મારો સંપર્ક કર્યો હોત તો આપણે એ વસ્તુની બરોબર આપણે તપાસ કરી હોત. પણ એના પછી પણ મેં તપાસ કરી કે આવી ઘટના જે છે એ ક્યારેય આ સ્કૂલની અંદર બનેલી નથી. હિન્દુ સેના જે છે એ પણ આ બાબતની નારાજ થઈને આજે એ પણ એને પોતાના નેતૃત્વમાં આ કાર્યક્રમ કર્યો છે. હું હિન્દુ સમાજના એ આગેવાનોને મારી સ્કૂલમાં આમંત્રણ આપું છું. આપ અહીંયા આવો, આપને ફૂટેજ જોયું હોય તો ફૂટેજ જોઈ લ્યો. આવી કોઈ પણ ઘટના બનેલી નથી. ને આપને નમ્ર વિનંતી કરું છું કે જ્યારે તમારી પાસે આવી કોઈ પણ ફરિયાદ આવે તો તમે પહેલાં આચાર્યનો સંપર્ક કરો ને હકીકત જાણો અને ત્યારબાદ તમે આગળ જે કાંઈ તમારે પગલાં લેવા હોય આપ લઈ શકો છો. જીત નાગદેવજી છે એ ઘણા સમયથી અહીંયા અભ્યાસ કરે છે અને એમની કંઈક સિસ્ટર સાથે પણ કંઈક આપને રજૂઆત કરવા માટે આવ્યા હતા. ત્યારે પણ કંઈક 2-4 દિવસ પહેલાં જ કંઈક રજૂઆત કરવા માટે આવ્યા, ત્યારે કંઈક સાંભળ્યા ન થયા અથવા તો એની રજૂઆત સાંભળવામાં નથી આવી, એવી પણ એક ફરિયાદ હતી.
એ ફરિયાદ અનુસંધાને જ્યારે એમની સિસ્ટર અને એ લોકો મારી પાસે આવ્યા હતા ત્યારે હું એક કોન્ફરન્સની અંદર હતો, મારી લાઈવ કોન્ફરન્સ ચાલુ હતી. એટલે મેં ત્યારે એમ કીધું કે એક કામ કરો, તમે જઈ અને મેડમ સાથે વાત કરો, તમારો જે પ્રોબ્લેમ હોય એ. ત્યારબાદ પછી મારે એ લોકો સાથે કોઈ ચર્ચા થઈ નથી. ઇશ્યુ શું હતો એ પણ મને પૂરો ખ્યાલ નથી. ખાસ કરીને ધારો કે જીતની વાત કરીએ, જીત નાગદેવ જે છેલ્લા ઘણા સમયથી ઘણા વર્ષોથી અહીંયા અભ્યાસ કરે છે. 11માની અંદર એ આવ્યો છે ઇંગ્લિશ મીડિયમમાં. તો ધારો કે એનો વ્યવહાર ભૂતકાળની વાત કરીએ તો એ વ્યવહાર વર્તન કેવું લાગે છે? ટીચરોની 10મા ધોરણમાં પણ એની ઘણી બધી ફરિયાદો હતી, પણ અમારી સ્કૂલ હંમેશા એક પોઝિટિવ અભિગમ ચલાવે છે અને અમે એને ફરિયાદો હોવા છતાં પણ ઘણી વોર્નિંગ દીધા પછી પણ સ્કૂલની અંદર રાખ્યો છે. ઇવન 11th સ્ટાન્ડર્ડની અંદર પણ એની ફરિયાદો રહી જ છે કે એ ટીચરોને અવગણે છે અને મસ્કરી જે છે એ ક્લાસ દરમિયાન કરતો હોય છે. પણ તેમ છતાંય બાળકનું ભવિષ્ય ન બગડે એના માટે હંમેશા અમે એક પોઝિટિવ અભિગમ જે છે રાખ્યું છે. મેં આજે તમે મને જે સીસીટીવી વિડીયો બતાવ્યા એ મેં જોયા, તો એની અંદર પણ કે આ છોકરો જીત કરીને જે છે એ આમ કહેવાય કે અલગ એને કોઈ સંસ્કાર જેવી કોઈ ચીજ ન દેખાતો એવું જોવા મળે ચિત્રમાં પણ. એ જ્યારે છૂટવાનો સમય હોય ત્યારે આવા સંજોગોની અંદર બાળકો જે છે એ આખો દિવસ ભણ્યા હોય અને થોડા ઘણા થાકેલા હોય ત્યારે નાની મોટી મસ્તી કરે, એ વસ્તુને ધ્યાનમાં રાખી અમે જતું કર્યું છે. પણ જો આને આ જ વસ્તુઓ ચાલુ રહે તો સંસ્થાએ અમુક જે સ્ટેપ છે એ લેવા પડે એ જરૂરી છે. ખાસ કરીને જ્યારે આ તોફાન જોવા મળ્યા ત્યારે ક્લાસ ટીચરો પણ એની અંદર જોવા મળે છે, હાજર હોય છે, મેડમો પણ હાજર છે. મેડમનો પણ એ વિદ્યાર્થી ઉપર કોઈ જાતનો વોલ્ટ ન હોય એવું દેખાય છે. એના માટે અમે ખાસ ટીચરોને બોલાવીને ઇન્સ્ટ્રક્શન આપશું કે જો આવી કોઈ પણ એક્ટિવિટી થાય તો એને સહન ન કરે, સીધા અમારી પાસે આવે અને અમે તરત જ કોઈ પણ પ્રકારના જે ડિસિપ્લિનરી સ્ટેપ છે એ લેશું. ખાસ કરીને તમે સીસીટીવી કેમેરા રાખ્યા છે પણ એનું મોનિટરિંગ પણ કરવામાં નથી આવતું. તમે જ્યારે સામાન્ય રીતે તો સીસીટીવી કેમેરા એટલે મોનિટરિંગ કરવાનું હોય, એમાં જે કાંઈ નાની મોટી ક્લાસરૂમની અંદર ભૂલ થાય ભૂલ કાઢવાનું હોય, એવું તો કાંઈ જોવા નથી મળતું. ખાલી માત્ર દેખાવડા રાખ્યા હોય એવું લાગે છે. સીસીટીવી કેમેરાના મોનિટરિંગ માટે જ્યારે હું ફ્રી હોઉં છું ત્યારે મોનિટરિંગ કરતો રહું છું. પણ ફ્રી ન હોય, ફ્રીમાં તમે ફ્રી હોય ત્યારે થોડુંક કંઈ વાત બને, એના માટે તો એક અલગથી સ્ટાફ જ વ્યવસ્થા ઊભી કરવી પડે. એના માટેની વ્યવસ્થા હવે પછી સંસ્થા છે એ જરૂરથી કરશે. તમે જોયું કે આ પ્રિન્સિપાલ, સિનિયર પ્રિન્સિપાલ છે ઇંગ્લિશ મીડિયમના, ધર્મેશ વિછી સાહેબ. અને ખાસ કરીને એમની એક વાત હતી કે ભાઈ આવું કોઈ વસ્તુ અહીંયા બનતી નથી. અને ખાસ કરીને હિન્દુ સેનાને પણ એક વિનંતી છે કે કોઈ પણ વસ્તુનો અભ્યાસ કર્યા પછી જ આપણી આ બધી વાત બનવી જોઈએ કે જેથી કરીને મોટો ઇસ્યુ ન બને. અને ખાસ કરીને આ જે વિદ્યાર્થી છે એ વિદ્યાર્થીઓનો પણ જે અહીંયા સીસીટીવીમાં જે પ્રમાણે એનો વ્યવહાર જોવા મળ્યો છે એ થોડોક અસંસ્કારી પણ લાગે છે. ખરેખર આ બાબતે એના વાલીઓ પણ આ બાબતનું પ્રોત્સાહન ન આપવું જોઈએ, એને પણ આ બાબતે થોડી ગંભીરતાપૂર્વક પાછું વળવું જોઈએ. આ સ્કૂલ જે છે એ લગભગ મિડલ ક્લાસના વિદ્યાર્થીઓ ભણતા હોય, લોએસ્ટ અહીંયા ફીનું ધોરણ હોય, એટલે મેક્સિમમ બધી સંખ્યા લગભગ 3000 જેવી સંખ્યા ઉપરની સંખ્યા અહીંયા આવે છે અભ્યાસ કરવા માટે. તો એની પણ આપણે ચિંતા કરવી જોઈએ. સનાતન હિન્દુ ધર્મની વાત જ્યાં સુધી છે ત્યાં સુધી એને બદનામ કરવાની જે વાત આવે છે એ પણ ન થવું જોઈએ કે જેથી કરીને કોઈ નાનો મોટો ઇસ્યુ બને. કાલ સવારે આનો જે પ્રમાણે પ્રત્યાઘાત પડે છે એ વધારે પડતા પ્રત્યાઘાત પડે છે. એના કારણે અમે લોકો જીટીપીએલ જામનગર ન્યૂઝ અહીંયા આ ટીમ અહીંયા આવ્યું, લગભગ 1.5 કલાક સુધી અમે લોકો આ બાબતની સાથે વાર્તાલાપ કર્યો છે. એના પુરાવા સાથેની વાત અમે જોઈ છે ને પછી તમને કહો અમે આ બાબતની વાતમાં તથ્ય લાગ્યું છે કે ભાઈ થોડો ઘણો એક હાથે તાલી ન પડે, થોડો ઘણો નાનો મોટો વાક હશે, થોડી ઘણી વાત હશે, અથવા તો ચાલુ ક્લાસે જય શ્રીરામના નારા બોલાવવા એ પણ વ્યાજબી નથી. એટલે થોડુંક પાછું વળીને જોવું જોઈએ નક્કી છે. દ્વારકાની પોસ્ટ ઓફિસમાં લોકો પરેશાન છે. સિનિયર સિટીઝનોને પણ તકલીફો વેઠવી પડે છે. આ પોસ્ટ ઓફિસમાં કામકાજ માટે સિંગલ વિન્ડો રાખવામાં આવી છે. આ ઉપરાંત પોસ્ટ ઓફિસનો કામકાજનો સમય બપોરે 1 વાગ્યા સુધીનો જ રાખવામાં આવ્યો છે, જેને પરિણામે ઘરના કામો મૂકીને આવતા મહિલાઓ તથા નબળી તંદુરસ્તી ધરાવતા સિનિયર સિટીઝનો સહિત બધા દ્વારકાવાસીઓને અહીં પોસ્ટ ઓફિસમાં વિવિધ કામો માટે કલાકો સુધી લાઇનમાં ઊભવું પડે છે. ઘણા બધા દ્વારકાવાસીઓને પોસ્ટ ઓફિસમાં કામકાજ માટે 2-3 દિવસ સુધી ધક્કાઓ પણ ખાવા પડે છે. મુખ્ય પોસ્ટ અધિકારી કોઈને જવાબ આપતા નથી. તેઓ કહે છે જે ફરિયાદ કરવી હોય તે કમ્પ્લેન બુકમાં લખી નાખો. લોકોએ ભૂતકાળમાં કમ્પ્લેન બુકમાં ફરિયાદો લખેલી પણ છે. આમ છતાં ફરિયાદોનો કોઈ નિકાલ આવતો નથી. આ પ્રકારની પરિસ્થિતિને કારણે દ્વારકાવાસીઓ પરેશાન છે. દ્વારકાના વિવિધ નાગરિકો કે જેઓ આ પ્રકારની સમસ્યાઓથી ચિંતામાં છે તે સૌ સ્થાનિકોએ આ અંગે આપેલી ટૂંકી વિગતો અત્રે પ્રસ્તુત છે. મારું 10 વર્ષથી આ પોસ્ટની અંદર ખાતું છે, જે આની અંદર સિંગલ ડોર છે, જેના માટે અમે સિટીઝન છીએ, ઉંમરલાયક છીએ,
તો અમારે લોકોને 2-3 કલાક લગી ઊભું રહેવું પડે છે. અમને રેગ્યુલર પૈસા મળતા નથી, અમારે રેગ્યુલર એન્ટ્રી થતી નથી. મારે ઇન્કમટેક્સ ભરવું હોય તોય પણ મને કોઈ જવાબ દેતું નથી. મારી ફરિયાદ બુકાઈ છે, મેં કમ્પ્લેન પણ કરેલ છે. તો અમે ઉંમરલાયકના હિસાબથી આ કાઉન્ટર એક ન હોવું જોઈએ એવી, અને મેં ફરિયાદ પણ કરેલી છે પોસ્ટના મોટા અધિકારીને, પણ આજ લગીમાં મને કોઈએ જવાબ દીધો નથી. તો હું યોગ્ય જવાબની આશા રાખું છું. પોસ્ટનો છેલ્લા 20 વર્ષથી આ કસ્ટમર છું. આજે સવારે 9 વાગ્યાનો હું અહીંયા આવેલો છું, પણ કોઈ જાતનો કંઈ જવાબ મળતો નથી. અને ફરિયાદ બુક માગેલી તો ફરિયાદ બુક ધરાડ આપેલી, અને પેન માગવાથી પેન ન આપી. પેન લીધા પછી ઋષિભાઈ કરીને એના સ્ટાફ છે એ જોર જબરજસ્તી કરવા માંડ્યા. હેન્ડ્સ ફ્રીમાં વાત કરતા હતા અને અમને કોઈ જવાબ નથી આપતા. અને અંદર તો એટલી ગરમી થાય છે કે કોઈ વયોવૃદ્ધ માણસ હોય તો એને એટેક આવી જાય. એવા ટાઈમમાં આ લોકો 2 કલાક સુધી ઉભાડી રાખે છે. અને છેલ્લા 3 દિવસથી તો હું ધક્કા ખાઉં છું, પણ આ લોકો કોઈ જવાબ કંઈ મળતો, સંતોષપૂર્વક કોઈ જવાબ મળતો નથી. મુખ્ય પોસ્ટના અધિકારી એમ કે કમ્પ્લેન બુક આ રહી, તમારે જે લખવું હોય લખી નાખો, તમારે જે કોઈ કમ્પ્લેન જ્યાં કરવી હોય અહીંયા કરી નાખો. બાકી કોઈ આગળ કામ થતું નથી અને હાલાકી બહુ ઝાઝી છે. દ્વારકાનો રહેવાસી છું અને 15 વર્ષથી આ પોસ્ટ ઓફિસના હું કસ્ટમર ગ્રાહક તરીકે છું. અને 3-4 ધક્કા થાય છે ને ક્યારેક પૈસા નથી હોતા. 1,00,000-2 લાખ જોઈએ તો એ પછી 2 દિવસ પછીનું કે અથવા 1 દિવસ પછી લઈ જાજો ને સ્ટેટ બેંકમાં મૂકેલા છે એમ લોકો કહે છે. એટલે આ રીતના અત્યારે મારે 2 દી થઈ ગયા ને મેં હજી તારીખ નથી નાખી, મહિનો નાખ્યો છે. ક્યારે વારો આવશે કંઈ ખબર નથી પડતી. ને એક જ કાઉન્ટર ચાલુ છે ને એમાં એક્ટિવિટી આવતી નથી. એ લોકો એમ કે આ થઈ જશે, આજ આવો કાલ આવો, ને પાછો 1 વાગ્યા સુધીનો સળંગ ટાઈમ હોય છે એ લોકોનો. બેંકની જેમ 2 ભાગે પાડતા નથી, સળંગ જ બોલાવે છે. થોડું બેંકમાં અમને સુવિધા લે છે, કારણ કે 2 વાગ્યા પછી 2:30 વાગે જાય તો 4 વાગ્યા સુધી લઈ લે છે. અહીંયા 1 વાગે એટલે ફિક્સ પૂરું. ને આવવાના ટાઈમની તો મને ખબર નથી એ લોકો ક્યારે આવે. હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું દ્વારકામાં લારી ધારકોનું આવેદન અને દેશી દારૂ સહિતના સમાચારો. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરની ખ્યાતનામ SVET કોલેજમાં એડમિશન ઓપન. BSc, LLB, MCom, BBA, BCA, BCom, इंग्लिश एंड गुजराती मीडियम. जी हाँ, बिल्कुल लिमिटेड सीट છે. તો રૂબરૂ સંપર્ક વધુ વિગત માટે ચોક્કસ કરો. SVET કોમર્સ એન્ડ BBA કોલેજ, શરૂ સેક્શન રોડ, જામનગર. જી હા, શિક્ષણ જગતનું એક અદકેરું નામ SVET કોમર્સ એન્ડ BBA કોલેજ. મોબાઈલ 94 083 31 960 અને 94 093 19 366. જય શ્રી કૃષ્ણ જામનગર. શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે. તો રાહ શેની જોવો છો? આજે જ પધારો. સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ છે નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર.
બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 9822518675. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. યાત્રાધામ દ્વારકામાં નગરપાલિકા દ્વારા લારી અને ગલ્લા ધારકો માટે દૈનિક ભાડામાં 3 ગણો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ જે 10 રૂપિયા લેવામાં આવતા હતા તેને બદલે હવે લારી ગલ્લા ધારકો પાસેથી 30 રૂપિયા વસૂલવામાં આવે છે, જેનો લારી ગલ્લા ધારકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. આ ભાડા વધારો શેના આધારે કરવામાં આવ્યો છે તે અંગે નગરપાલિકા પાસે લેખિતમાં માંગણી કરવામાં આવી હતી, પરંતુ નગરપાલિકા દ્વારા આવો કોઈ આધાર લારી ગલ્લા ધારકોને દેખાડવામાં આવ્યો ન હોય પાલિકામાં કૌભાંડની શક્યતા પણ વ્યક્ત થઈ છે. આ તમામ નારાજ લારી ગલ્લા ધારકોએ આ મુદ્દે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું છે અને આ બાબતે વેપારી એસોસિએશનના પ્રમુખ મિત્તલ વિઠલાણીએ આપેલી ટૂંકી વિગતો અત્રે પ્રસ્તુત છે. આજથી 3 દિવસ પહેલાં દ્વારકા નગરપાલિકાએ સામાન્ય રેકડી ધારકો અને પાથરણા ધારકો ઉપરથી એક અસહ્ય ભાવ વધારો કરેલ છે. પહેલાં જે 10 રૂપિયા ચાર્જ હતો તે એકાએક 30 રૂપિયા કરી અને આ બધા રેકડી ધારકો ઉપર અસહ્ય ભાવ વધારો કર્યો છે, જેનો વિરોધ કરવા આજ અમે પ્રાંત અધિકારીની ઓફિસે આવ્યા છે. દ્વારકાના તમામ વેપારી એસોસિએશનો, તમામ રેકડી ધારકો અને તમામ નાના મોટા વેપારીઓ અહીંયા જોડાયેલા છે. આ વસ્તુ જે ગુજરાતમાં અમારા જાણ મુજબ એકેય નગરપાલિકા 30 રૂપિયા ચાર્જ કરતું નથી. ક્યાંક 7 રૂપિયા છે, ક્યાંક 3 રૂપિયા છે. તો અમે તો ઓલરેડી નગરપાલિકાને 10 રૂપિયા આપતા જ હતા આટલા વર્ષથી, તો પણ 10ના સીધા 30 કરવા એ બહુ જ ખોટું કહેવાય. અને નગરપાલિકાએ તો સમુખનું દ્વારકા છે, યાત્રાધામ છે. નગરપાલિકાએ તો ખરી રીતે નાના નાના ધંધાર્થીઓ અને રેકડી ધારકોને એક સારો ધંધાકીય એને સપોર્ટ મળે એવી રીતે એક આખો ઝોન ઊભો કરવો જોઈએ, એને મદદ કરવી જોઈએ. એની જગ્યાએ તે લોકોને ત્રાસ આપી અને આ રેકડી ધારકો ઉપર અતિશય ખોટું થઈ રહ્યું છે. આના સિવાય જે તે સમયે નગરપાલિકાને શાક માર્કેટ એસોસિએશન દ્વારા આનો જે પરિપત્ર છે તેનું પણ લેખિત માગ્યું હતું, જેનો પણ કોઈ નગરપાલિકાએ આજ સુધી કોઈ જવાબ આપ્યો નથી. એનાથી ઉપર સાબિત થાય છે કે આમાં પણ કોઈક મોટું કૌભાંડ થઈ રહ્યું હોય. જામનગર જિલ્લામાં દારૂની રેલમ છેલમ થતી હોવાના કિસ્સાઓ અનેક વખત પ્રકાશમાં આવતા હોય છે. શહેર ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ છાને ખૂણે અનેક સ્થળે દારૂનો ધંધો ધમધમે છે. તેવામાં જામનગરમાં દેશી દારૂનો મોટો જથ્થો ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે. મોરકંડા પાટિયા પાસેથી પોલીસે 2000 લીટર દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો છે. જામનગર જિલ્લામાં પ્રોહિબિશન તથા જુગારની પ્રવૃત્તિ પર અંકુશ લેવા તારીખ 5 જુલાઈ 2024 થી તારીખ 15 જુલાઈ 2024 સુધી સ્પેશિયલ પ્રોહિબિશન તથા જુગારની ડ્રાઈવ શરૂ કરાઈ છે, જેને પગલે જામનગર પંચકોશી બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઈ સીએમ કાટેલિયા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. આ વેળાએ એએસઆઈ એમએલ જાડેજા તથા કોન્સ્ટેબલ સુમિતભાઈ સીઆરને દારૂ મામલે બાતમી મળી હતી, જે બાતમીના આધારે પોલીસે મોરકંડા પાટિયા પાસે રેડ પાડી હતી. આ વેળાએ કિશન ગલ્લા ગુજરિયાના કબજામાંથી દેશી દારૂનો 2000 લીટરનો જથ્થો મળી આવ્યો હતો, જેને લઈને પોલીસ કર્મચારીઓ પણ ચોંકી ગયા હતા. હાલ પોલીસે મહિન્દ્રા બોલેરો પિકઅપ વાહન તથા મોબાઈલ ફોન મળી કુલ કિંમત ₹5.45 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ ઝપટે ચડેલા આરોપીની પૂછપરછ દરમિયાન ધનજી સીઆર અને એક અજાણ્યા શખ્સનું નામ ખુલતા પોલીસે તપાસ તેજ બનાવી છે. જામનગરમાં હાલારી ભાનુશાળી સમાજ દ્વારા દર વર્ષે ભંડારાનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે આ ભંડારો અષાઢ માસમાં રાખવામાં આવે છે. આ ભંડારો મેઘરાજાને રીઝવવા માટે જ્ઞાતિ દ્વારા આયોજિત કરવામાં આવે છે. આ ભંડારામાં બ્રાહ્મણો ઉપરાંત વિવિધ શાળાઓના બાળકો તથા પવનચક્કી આસપાસના વિસ્તારોમાં રહેતા બાળકોને ભાવભેર ભોજન કરાવવામાં આવે છે. જ્ઞાતિના અગ્રણીઓ દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. ભંડારાના આ આયોજન અંગે જ્ઞાતિના સહમંત્રીએ આપેલી ટૂંકી વિગતો અત્રે પ્રસ્તુત છે. પ્રતિ વર્ષ આશરે છેલ્લે ઘણા દાયકાઓથી અષાઢ મહિનામાં શ્રી હાલારી ભાનુશાળી જ્ઞાતિ દ્વારા ભંડારાનું આયોજન કરવામાં આવે છે. એ જ રીતે આ વર્ષે પણ તારીખ 9/7/2024 અને મંગળવારના રોજ હાલારી ભાનુશાળી જ્ઞાતિ દ્વારા ભંડારાનું આયોજન કરવામાં આવેલ છે. આ ભંડારાના આયોજનમાં નાના બાળકો જે સ્કૂલમાં ભણતા હોય છે આજુબાજુના, એવી 8 સ્કૂલના બાળકો તેમજ આજુબાજુમાં રહેતા વિસ્તારના નાના નાના બાળકો, બ્રાહ્મણો અને જે કોઈ ભિક્ષુકો આજરોજ આ વેજુમાના આંગણે આવે છે એને જ્ઞાતિ દ્વારા
પ્રસાદ જમાડવામાં આવે છે અને આ ભંડારાનું આયોજન છેલ્લા ઘણા દાયકાઓથી જ્ઞાતિ દ્વારા કરવામાં આવે છે અને આ ભંડારો ખાસ તો મેઘરાજાને રીઝવવા માટે થઈને જ્ઞાતિ દ્વારા પ્રતિવર્ષ કરવામાં આવે છે. આ ભંડારાના આયોજનમાં જ્ઞાતિના અધ્યક્ષ કિરીટભાઈ ભદ્રા, જ્ઞાતિના સર્વે ટ્રસ્ટીશ્રીઓ અને સ્વયંસેવકો પોતાની જહેમત ઉઠાવે છે. ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાયેલી T20 સિરીઝમાં અત્યાર સુધીમાં 2 મેચ રમાઈ છે. ઝિમ્બાબ્વેએ સિરીઝની પ્રથમ મેચ જીતીને બધાને ચોંકાવી દીધા હતા, પરંતુ ભારતીય ટીમે બીજી મેચમાં વાપસી કરીને ઝિમ્બાબ્વેને કારમી હાર આપી હતી. હવે સિરીઝ બરાબરી પર છે અને સિરીઝમાં 3 મેચ બાકી છે. આ દરમિયાન બાકીની મેચો માટે ભારતીય ટીમમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જો કે આ ફેરફારો નવા નથી, આ બાબતો પહેલાથી જ નક્કી કરવામાં આવેલી હતી. રસપ્રદ વાત એ છે કે જે ખેલાડીઓને બહાર કરવામાં આવી રહ્યા છે તેમાંથી 2 ખેલાડીઓને પ્લેઇંગ 11માં સ્થાન પણ મળ્યું નથી અને તેઓ ઝિમ્બાબ્વેની મુલાકાત બાદ જ પરત ફરશે. ઝિમ્બાબ્વે સિરીઝ માટે BCCI દ્વારા ટીમની પસંદગી કરવામાં આવી છે. જે ખેલાડીઓ T20 વર્લ્ડ કપ ટીમમાં હતા તેઓ પણ આ ટીમમાં સામેલ હતા, પરંતુ જ્યારે બાર્બાડોસમાં ખરાબ હવામાનને કારણે ખેલાડીઓને આવવામાં વિલંબ થયો ત્યારે તેમને પ્રથમ 2 મેચ માટે વધુ 3 ખેલાડીઓ મોકલવાની ફરજ પડી હતી, જેમાં જીતેશ શર્મા, સાઈ સુદર્શન અને હર્ષિત રાણાના નામ સામેલ હતા. સાઈ સુદર્શનને મેચ રમવાની તક મળી, પરંતુ તે બેટિંગ કરવા આવી શક્યો નહીં, જ્યારે જીતેશ અને હર્ષિત પ્લેઇંગ 11માં સ્થાન પણ મેળવી શક્યા ન હતા. હવે સંજુ સેમસન, યશસ્વી જયસ્વાલ અને શિવમ દુબે ઝિમ્બાબ્વે પહોંચી ગયા છે. જીતેશ, હર્ષિત અને સાઈ સુદર્શનને પ્રથમ 2 મેચ માટે જ ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા. હવે તે ઝિમ્બાબ્વેમાં રહેશે કે વાપસી કરશે, આ પછી કંઈ કહેવું મુશ્કેલ છે, પરંતુ તે રમતા જોવા નહીં મળે. હવે લઈશું નાનકડું વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2,
જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4 ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરમાં કોલેરાના વધુ 2 કેસ, 5 વર્ષની એક બાળકી તથા એક ડોક્ટરનો કોલેરા રિપોર્ટ પોઝિટિવ. જામનગરના બેડી અને માધાપર ભૂંગામાં કરચલાના કારખાના ધમધમે છે. આ કારખાનાનો કચરો લોકો માટે મુસીબતરૂપ હોવાની વાત આટલા વર્ષો પછી હવે સપાટી પર આવી છે. જામનગર શહેરમાં વોરાના હજીરા નજીક નદીના પટમાં બેફામ રીતે ગંદકી અને કચરો ઠલવાઈ રહ્યા છે. જામનગર જિલ્લામાં ગ્રામ્ય વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટેશન માટે સહાય મંજૂર થઈ હતી. ગ્રાન્ટના નાણાંની ફાળવણી પણ થઈ હતી, પરંતુ વાહનોના અભાવે આ ગ્રાન્ટ વપરાયેલી છે. દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાના રહેણાંક વિસ્તારોમાં તસ્કરો ત્રાટક્યા છે અને 2 સ્થળેથી ₹1.20 લાખના મુદ્દામાલની ચોરીની ફરિયાદ છે. લાલપુર તાલુકાના ડબાસંગમાં 2.5 ઇંચ અને લૈયારામાં 1.25 ઇંચ વરસાદ પડ્યાના અહેવાલો છે. આરંભડા ગામના ટ્રાન્સપોર્ટર ધીરજલાલ પ્રભુદાસ ભાયાણીએ યાકુબ માકોડા અને મોહમ્મદ સફી સામે વ્યાજ બાબતે ફરિયાદ નોંધાવી છે. જામનગર સહિત સૌરાષ્ટ્ર માટે સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ દ્વારા શિષ્યવૃત્તિ યોજનાની જાહેરાત કરવામાં આવી છે. જામનગરના બ્રાસપાટના વેપારી વિશાલ પરસોત્તમભાઈ પ્રાગડાને ચેક પરતના કેસમાં 1 વર્ષની સજાનો હુકમ થયો છે. દ્વારકાના કુરંગા નજીક જામરાવલ ગામના પાલાભાઈ સામનભાઈ ગામીએ ટ્રેન હેઠળ ઝંપલાવી આત્મહત્યા કરી લીધી છે. સ્વર્ગસ્થ રસિકલાલ ભાણજીભાઈ ખેતિયાના 82 વર્ષના પત્ની નિર્મળાબેન તે વિજયભાઈના માતાનું અવસાન થયું છે. 88 વર્ષના દલીચંદ નવલચંદ મહેતા તે નિલેશભાઈ, હિરેનભાઈ, કિંતુબેન અને અલકાબેનના પિતાનું અવસાન થયું છે. 88 વર્ષના રામસિંહ ભીખુભા જાડેજા તે નરેન્દ્રસિંહ તથા ધર્મેન્દ્રસિંહના પિતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. દિલ્હીમાં કિડની કૌભાંડ, ડોક્ટર સહિત 7ની ધરપકડથી એપોલો હોસ્પિટલમાં સનસનાટી. ઇન્ટેલ કંપની સાથે ગુજરાત સરકારની ભાગીદારી, એઆઈને આપવામાં આવશે વેગ. બેંગ્લોરમાં વિરાટ કોહલીના પબ વિરુદ્ધ એફઆઈઆર થતા સમગ્ર કર્ણાટકમાં ચકચાર. શ્રી એકે દોશી ભવન સ્કૂલમાં સનાતન હિન્દુ ધર્મના અપમાન અંગે જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવતી હિન્દુ સેના. હિન્દુ સેનાના આક્ષેપો પાયા વિહોણા હોવાનું જણાવતા એકે દોશી ભવન સ્કૂલના સિનિયર પ્રિન્સિપાલ. પોસ્ટ તંત્રના રેઢિયાળ વહીવટને કારણે પરેશાન થતા સેંકડો દ્વારકાવાસીઓ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.